જો હે ને આપણે આ વાવમાં નાવવું છે. અત્યારે 10 ફૂટની ઊંડાઈ લાગે છે પાણીની, કે નહીં મનોજ? 12-15 જેવું થઈ જાય એમ અંકિતભાઈ? એમ 12-15 ન થાય, પણ છે ને આ ટાંકા ઉપર ચડીએ ને તો થઈ જાય 12-15. આ ટાંકા ઉપર જો, કેમ કે આ ટાંકો 5 ફૂટ તો છે. હા, અહીંથી મારીએ એટલે 15 ફૂટ જેવું થઈ જાય. આ બધું નેચરલી શું કહેવાય કે એકદમ ઝાડવા અને બહુ સરસ એવો દેખાવ આવે છે. અને વાવે એવી લાંબી છે એટલે નાહવાની બહુ મજા આવે આમાં. લેજો અંકિતભાઈ, ટાંકા ઉપર રાખજે. હા, એ તો કયો કે આ ખોવાઈ જાય ડોલ માથે અંકિત કાકા ને જાવ. અંકિત કાકો પછી ચાલ બાબા તમે નથી કરે જાજો. આ કઈ એટલું ઊંચું ના થાય. નહીં ના રે ના. ઘણું લાગે જો. ના જાજુ કે બાબા જવા દે. આમ દીદી ઉડે જંગી કાકા આને પકડી રાખવા દે બે. પકડજો. અંકિત કાકા દીજે. જવા દે જવા દે. પણ જવા દે ને ઊંડાઈ છીછ ના. ભલે હોય તમે જવા દે. બહુ જાજી હો. જવા દે. વાંધો નહીં, હાલ તો રાખજે. જો આની હું જાઉં છું. હાલો. જા જા જા. હા. ઓહ. તું જા. ચલ 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 ચલ. જા તાર બાપા ના. વાથી વાથી. ના ના ન્યાથી. હવે ધ્યાન રાખો. હવે આ બેન પકડી રાખો ને. મનોજભાઈ આવે. હાલો મનોજભાઈ ને લેજો. ભાઈ આ તો ઊંડું બહુ છે. બહુ ઊંડું. આમ તો જો ત્યાંથી કેટલું ડિસ્ટન્સ થઈ જાય. અરે એ બીક લાગે ભાઈ. સીધો પડજો વચ્ચે. હા, જવા દે. સીધો સીધો. ગાડીનો વાંકો વળી ગયો. આ રાંગો લઈ જાઓ. લીકરા હે અંકી કાકા જવા દો, ગમે જવા દો. તું જા લાવ પકડી રાખ.